પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા. એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ उत्साहનો માહોલ છે। जूनागढ़ के सांसद राजेश चूड़ासमा बनेंगे। अंबानी के मेहमान अनंत और राधिका की शादी में होंगे शामिल। चोरवाड़ के रहने वाले राजेश भाई को मुकेश भाई ने भेजा खास न्योता। विचार છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે અને અહીંયા 10 થી આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ અને આ ગામડાનો શક્તિ છે આ મને લાગે છે। ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ। હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ। જય શ્રી કૃષ્ણ। गेम क्या है तुम्हारा? यही तो आपको पता लगाना है सर। हिंदी फिल्मों की तरह अंत में सब कुछ ठीक हो जाता है और अगर ठीक ना हो तो वो अंत नहीं है। वक्त आ गया है, बस अब कुछ नहीं, तैयारी करो।